સાબરકાંઠાના હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરનો ગોહાઈ ડેમ 95% ભરાયો છે। ગોહાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ગોહાઈ ડેમમાંથી રાત્રિના 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હાથમતી નદીમાં પાણી છોડાતા જ નદી બે કાંઠે વહેતી થઈ છે તો હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાણિયોલ, રામપુરા, ડેમાઈ સહિતના ગામને એલર્ટ કરાયા। હાથમતી નદીનું જે પાણી જળાશયનું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે જળાશયના પાણીનું બેવંટા મહાદેવ ખાતે પણ સંગમ થશે। ગોહાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ગોહાઈ ડેમમાંથી રાત્રિના 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હાથમતી નદીમાં પાણી છોડાતા જ નદી બે કાંઠે વહેતી થઈ છે તો હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાણિયોલ, રામપુરા, ડેમાઈ સહિતના ગામને એલર્ટ કરાયા। હાથમતી નદીનું જે પાણી જળાશયનું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે જળાશયના પાણીનું બેવંટા મહાદેવ ખાતે પણ સંગમ થશે।